આપણે ઉઘરૈયાનો અછેડો ગાયો માનો દાદા અરખી માનો માન પૂરા દાદા કારણ કે મારું વડ મોહાળ છે ઉઘરૈયા મારું વડ મોહાળ છે મારી મમ્મી ના મામા છે કારણ અને અમારે પ્રાગજીભાઈ ભોજવિયા વિડિયો છૂટી ગયો ભોજવિયા મારો મોહાળ સવાલા પોતીમાં અને જાયાજીનો એવો અમર ઇતિહાસ છે ઇતિહાસને પામે જેનું નામ આપણા સમાજમાં મારી નાતની દીકરીઓએ કોણ પાડ્યું શરૂઆતમાં કીધું બે ડગલા ભાઈઓથી પાછી બે ડગલા મારી નાતથી પાછી અને હીણામાં હીણી પાણીથી પાતળી એવી મારી નાતની દીકરીઓ વાલા એનો કોઈ પાર નથી એવો આઈને કોણ પાડ્યા છે ભોજૈયા કુળની અંદર પોતીમાં થઈ ગયા છે મુગરેજા કુળની માલપા હરખીમાં થઈ ગયા એવી રીતે પટેલિયા કુળની માલપા પાસીમાં થઈ ગયા વાહણિક્યા કુળની માલપા વાસલમાં થઈ ગયા એની જેવું તો કોઈ પુણ્ય જ નથી પાડ્યું કારણ કે એના ધણીને એક હાથે રોટલો ઘડ્યો બીજો હાથ ડાબો હાથ નો લીધો એક હાથે રોટલો ઘડ્યો એક હાથે દળનું દળ્યું એક હાથે પાણી ભર્યું રૂપલાની દેવીની સેવા બીજો હાથ નહીં લેવાનો કેવી રીતે એક હાથે રોટલો એને ઘડ્યો છે ઈના દેવી હારે ગુણ ગવાય આપણા સમાજની માલપા અને તમે ઉભા થાવ એટલે તમને એમ થતું કે હાલા ભારે ગાય છે પરવી શાંતિથી બેહો અને આપણે દેવી પૂજક સમાજ દેવી સિવાય વાળા આપણો કોઈ તમે નથી કોઈ ઉદાર ના વહમી વેળા આવે ને ત્યારે દેવી યાદ આવે માથે ધોઈલી વેળા આવી જાય ને તારા મા બાપની દેવી યાદ જાજો મનો ગમી જાજો બટુકભાઈએ વાત કરી કે હીલાબેને ભાઈને ફોન કર્યો તમારે માતાજીના માંડવામાં આવવાનું કેવી રીતે કે ત્યાં નહીં મળે હું નહીં ભોગવું એટલે મારી નાતની દીકરીએ બટુકભાઈને કીધું ભાઈ મારી વાહે માહો નહીં મારી વાહે માહો નથી દીકરા તો ગમે એટલા હોય વાલા પાંચ હોય પાંચ ના સાફ હોય પણ મારી નાતની દીકરી એનો ધણી હોય એટલે એનો સતર કહેવાય બેન દીકરીનો સતર કહેવાય ધણી રહ્યો એનો સત્ય કહેવાય ઈ જ્યારે વ્યો જાય એટલે એક તો જાણે એને બેન કાયદો બંગડી પહેરવાનો કાયદો વ્યો જાય સાંડલો કરવાનો કાયદો વ્યો જાય હેથો કરવાનો સાંડલો વ્યો સારું વસ્ત્ર પહેરવાનો કાયદો વ્યો જાય ધણી વ્યો જાય ઘરમાં ઉભારું ભાગી જાય એ બટુકભાઈ કીધું બટુકભાઈ પછી બટુકભાઈ મને કીધું કે આપણે જાવું જોઈએ એટલે ભાવથી
દેવીની મીઠી મરજી હશે, મારી નાચની દેવીની મીઠી મરજી હશે. અને ઓહો ભાઈ, જબ તેતરી હું દેવીના દર્શન થયા, કાયા પવિત્ર થઈ ગઈ વાલા. તો કે પ્રોગ્રામ અમે બે બધું ભાઈ કરું, પ્રોગ્રામ કરે હું કરું છું, પણ અત્યારે ટાઈમ કેવો છે, પૈસાની દુનિયા થઈ ગઈ, પૈસા સિવાય કઈ ખાઈ મફત જે આવતા એ નાચીલા બધા વ્યા ગયા, ગોબર બુટિયા જેવા સુનાના ઘરનું ભાડું ભાગીને આવ્યા, એ નાચીલા બધા વ્યા ગયા. એનું કારણ છે પૈસાની ખાસ જરૂર છે. પૈસા નો લાવી તો છોકરા ભૂખ્યા, આવું થાય. એટલે બેન ની ભક્તિ હાસી છે, એની સુરતા દેવી પાસે કરી, એ અમને બે ને આયા ભેગા કરી દીધા. યુટ્યુબ માં ઘણા બટુકભાઈ ના પ્રોગ્રામ છે ના મારા પ્રોગ્રામ તમે ચેખલિયા છે. મારા નાની ઉંમર માં માવતર જાય ને 4 દશો ના વાવા, માથે સાયો હોય ને વાલા, ઈ સાયો રહ્યો જાય. બાપ રહ્યો ને ઈ જીણા જીણા બસાની સાય. જોગે માઈ માં બીજા વગડા ના વા, માં જેટલા ગુણ બાપ માં નથી. માં અને બાપ, માનો એક બા ભાગ કહેવાય, બાપ. બા ભાગ બાપ કહેવાય, સદાય એનો વ્યવહાર બાપ છે, ગમે એમ તો બાપ કહેવાય. મારી સુગરી નાથની દીકરીઓ ના ગુણ ગાય, ગોઠે ક્યાં કુળ ની અંદર દયમાન ભીમા દાદા થઈ ગયા. દયમાન નું નામ એવું વાળું કે ભુવા ઘેરે ન હોય એટલે દેવી નો તાવો આવે એટલે પોતે દયમાં બે. કારણ કે 13 પહાડ નું શરીર રહ્યું ને, એ શરીરે ડાઘ નતો. આ જે નારીઓના આપણે નામ લેવી ને, એના શરીરે કરમ નહીં, મનની માલમાં મોળો વિચાર નહીં. ગમે એ પુરુષને પાળે એટલે ભાઈ આ બાપ માને, એના દેવી વ્યવહાર. જોગે મારા ગુરુ સૌજી ગોવા તુરખાના ઝાપડિયા, કોઈ નામ સાંભળ્યું હોય, મારી નાચ નો ટાવર કહેવાય. કોઈ વૈશાળય મારી નાચ થઈ જાય સૌજી ગોવા પાએ અને દખની વાત કરે ને, સૌજી ગોવા એમ કે આવો બાપ મારી નાચ, આવો આવો મારી નેવાણું, આવો મારી ગાજી આવી, મારી ગંગાજી આવી, મારી દેવી આવી, એ મારી નાચ તો મારો માથાનો તાજ.
વાલા દેવી કરતા મારી નાટ ને મોટું પદ આપ્યું છે કારણ કે મારી ગંગાજી છે ગમે એવું કર્મ કરી અને 5 નાતીલા ભેગા થાય એટલે શું કહે છે એને ગંગાજી કહે છે ઈ વેણ નું રેણ દઈ દે 5 નાતીલા ભેગા થઈ એટલે દેવી ઈ વેણ ને સસ કરે છે કે મારી નાતે કર્યું ને ઈ મને દેવી ને ગજ જે મારી નાતે કર્યું હાસું એટલે મારી નાત ને ગંગાજી ગણે 12 મખી દેવી 13 મખી મારી નાત બધા કુળનો આપણે થોડોક ઇતિહાસ કેવી પોતીમાનો સાયાજીનો પોતીમાં ધોળકિયાની દીકરી પણ એનો ભાઈ બાપની દેવીનો બસકો એકની એક દીકરી કેસે પોતીમાં બાપની દેવીનો બસકો માવતર વ્યા જાય દેવીનું શું થાય દેવીની કંડી હતી ઈને બસ ભરી અને ઈ પોતીમાએ દીકરીએ બસકો લઈ અને ગામડે ગામડે રખડવા માંડ્યો બાપની દેવીનો બસકો લઈ नहीं भाई नहीं बाप नहीं वाहे वाहो क्या बापनी देवीनो बसको लई અને તારે વિચાર મનની માલપા કરે છે આ દેવીનો વારસ મારી સિવાય કોઈ નથી આ દેવીનો વારસ મારી પોતડી સિવાય કોઈ નહીં આને મુકાય નહીં મારી નાગરી મયું સોયામની સીધનતી દેવીને મૂક્યા નહીં મારી માં મુગરિયાળીને મારી માં વાણવતીને મૂકે નહીં મારી માં પોતડી મૂકે નહીં મારી માં પોતડી ના બસ ગાયની દેવી કહેવાય નહીં વાલા દેવી આરે લગની લાગી કેવી લગની લાગી કે નાનું બાળક હોય અને બાળકને જેમ માં
પથમાં લઈ રખડતી હોય એવી રીતે મારી માં પોતળી બાપની દેવીને હૈયાનો હાર લઈ અને દુનિયાની માલપાઈ દેવી સિવાય મારી માં પોતળીને કોઈ જાતની પડી નહીં નક્કી કરી લીધી કે હવે આ દેવી સિવાય નથી જીવામાં જવેરા આજે કાબરા સંદરવાનો બસકો રહ્યો બાપની દેવી એની સિવાય મારી વાંહે કોઈ નથી હો મારો હાથનો ધણી અરે મારો ગરીબ ગ્રાહકી મિત્રો કે આપણે ટૂંકમાં બતાવી અને આવા બે ત્રણ ઇતિહાસ છે એક ભુજિયાનો એક ઉગરેજિયાનો આ ઇતિહાસ ગમે દેવનામાં ગમે માતાજીને માંડવામાં જાવ એટલે મારે ગાવો જરૂરી છે કારણ કે ભુજિયા રહ્યા એ મારા મોહાળિયા એનું લોહી શરીરમાં દોડે અડધા હાડનો માલિક છે મારી માં પોતડીની દેવી હો મારા રાખની દેવી બધાની વાલપા ધીરે 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 હાલે આવે છે કોઈ હાટીડાની બજારે આવે છે હાટીડા વાણિયાની બજારની માલપા નગર શેઠ દુકાન લઈ દુકાનદાર અને ઈ દુકાનને ઓટલે પોતી માની હોળ 17 વર્ષની ઉંમર ઈ દુકાનને ઓટલે આવીને બેસે દુકાન ભાંગીને ભૂકો થઈ ગયેલી કોઈ ગ્રાહક નો આવે કોઈ દુકાને ઊભું નો રહે એવી દુકાનને ઓટલે જઈ પોતીમાં બેઠા એટલે એની પાસે તો ધર્મ દેવી અને આખા ગામની માલપા કોઈની દુકાન નો હાલે એવી દુકાન હાલવા માંડી એટલે વાણિયાને ખબર પડે કોઈ ચમત્કારી માણા લાગે આ દીકરી રહી ને એની પાસે કોઈ ચમત્કાર લાગે છે કોઈ દી મારે આવો ધંધો નતો થાતો અને મારા ધંધામાં તો આવો લાભ થયો હોય તો આ દીકરીના પ્રતાપે એને આજ પૂછવું છે કોણ છે અને પોતીમાને પૂછે છે વાણિયા એ ભાઈ વાણિયા પૂછું બેન દીકરી કોણ છો કેવા છો શેઠ દેવી બુઝુર્ગની દીકરી છું વાઘરીની દીકરી મારું નામ પોતી કે બેટા બસકામાં છું મારા બાપની દેવી છે મારો ધણી છે મારો મા બાપ છે આ બસકાની માલપા મારો હાસો હીરો છે મારો નાકનો ધણી છે મારી દુનિયાની માળા છે બેટા કોઈ વાહે કોઈ મારી વાહે ને દેવી સિવાય એટલે કે છે વીરુ ગામની જગતની માલપા એક રેવા એનો ઓરડો આજો અને એક દી એવો સમય બન્યો બોટલે પોતીમાં બેઠા છે ને જાયાજી નામના ભોજવા આંખના રસપૂત ધીરે 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 બજારની માલપા હાલ્યા બધાની માલપા હાલ્યા આવે છે વાણિયાની દુકાને ઓટલે કોઈ રૂપ નો બા સંદર્ભાનું તેજ આંખું પડે એવું પોતીમાનું રૂપ અવરનવર 2-3 દાણ પોતીમાં જાયાજીની નજરે થયા
એટલે ઈ વાણિયાને કીધું કે આ દીકરી કોણ છે? કોણ છે? આ બૈરા. ઈ વાઘરીની દીકરી છે, એનું નામ પોતી છે. તારે દેવીને ઇતિહાસને પાને નામ રાખવું હોય હો, વાણિયાને વાત કરી. અને વાણિયા એને વાત કરી કે એની વાહે કોઈ નથી દેવી સિવાય, એનો કોઈ ધણી નથી દેવી છે. તારે એની રીતે જાયાજીએ વાત કરી કે આપણે ઈ પોતી હારે વરવાની વાત કરો, હા, એની હારે આપણે 4 મંગળના વર્ત. તારે વાણિયાએ કીધું હશે કે તેમની માલપા કે તમે જાતના રસપૂત છો અને એ વાઘરી કેવી રીતે ભેગું થાય, પણ કે ઈ મારે કોઈ વાંધો નહીં, કારણ કે રાણી કરતા વિશેષ એનું રૂપ હશે હો. અને જાયાજીને કીધું હું પૂછી દઉં. ફતિમાને પૂછે છે, બેન દીકરી બેટા એક વાત કહું? બોલો છે કે આજે આયા નીકળે ઈ રાજપૂત છે, ભોજ વાહકના જાયાજી એનું નામ છે. ઈ તમારી હારે વરવાનો કે છે, હે, કે તમારી હારે વરવાનો કે છે. વિચાર કર્યો. કોઈ વાંધો નહીં, તમે જો કહેતા હો તો આપણે હું ન્યારે વરું, પણ એને મારી રૂબરૂ વાત કરાવજો. જાયાજી દી ઉગ્યો એટલે આવ્યા. પાણીએ વાત કરી, પોતી મારી વાત કરે, એને વાત કરી એટલે પોતીમાએ કીધું કે આ જે બસકો રહ્યો ને એ મારો હૈયાનો હાર છે. આ દુનિયાની માલપા આ બસકા સિવાય મારે કોઈની જરૂર નથી, પણ તમે જો કહેતા હો તો તમારી હારે વરુ એની ના નથી, પણ આજે મારા બાપની દેવીનો બસકો રહ્યો ને એનો ધણી બનવું જોઈએ. તમારો જે વંશ વારસ થાય તો પોતીમાં કહે છે કે આપણો બેનો વંશ વારસ થાય તો આનો પૂજાપો એને કરવો જોઈએ. હા કોઈ વાંધો નહીં. વાત કરીને હા પાડી. વાત કરતા વાર લાગે નહીં મહિના, મારી વાલી મારા પ્રાણના તો વાલા ઠીક છે. પોતી માને સંતાન 3 દીકરા થયા. પોતી માના 3 દીકરા થાય મારી નાદરી, આ હો જો દીકરા તો થયા, પણ આયા બાપની દેવી અને માની દેવી બધાય દેરા ભેગા થયા. તેને પૂજવું તું ખરું, પૂજાપામાં તો કરવો જોઈએ પૂજાપો. ધીરે 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 સમય વ્યો ગયો. સાયાજી વ્યા ગયા, પોતીમાં વ્યા ગયા, સૌરભ સીધાવી ગયા. એટલે 3 ભાઈ રહ્યા. મોટા દીકરો ના પાડે છે કે ભાઈ જોધિયા કે હું બાપની દેવી પૂજીશ, માની દેવી નહીં પૂજું. હા, કે માની દેવી હું નહીં પૂજું, બાપની દેવી પૂજીશ. જોધિયાએ
વાત કરી ભાઈ બાપા અને માં ક્યાં દાદા અને એ કાયદે બંધાણેલા છે કે માનું દેરું પૂજવું જરૂરી કે ના ભાઈ જોતિયા તારે પૂજવું હોય તો પૂજ બાકી હું હાલો તો માનું દેરું નહીં પૂજું આહલાએ અણખ્યો કર્યો તો કે ભાઈ એમ નહીં ભેગું થાય તો આનું કાંઈક કરો તેથી 5 નાચીલા ભેગા કર્યા હોય તો ભલે ને ઈવડે ભાઈઓએ વાત કરી હોય તો ભલે ને વિગત કરી હોય તો ભલે વણા ગામની માલપા એની વગત કરી કેવી રીતે કે ભાગ પાડતો એના કે આપણે પાના નાખવી જેના ભાગમાં બાપની દેવી આવે બાપની દેવી પૂજે માની દેવી આવે માની દેવી પૂજે ભલે વાંધો નહીં અને વણા ગામની માલપા વગત્યું કરે છે ભાગ પાડે છે તારે મોટો દીકરો આહલો 7 વખત આહલાના ભાગ દેવી ગઈ મારી માં પોતળે દીધી આહલો માને નહીં અભિમાની અહંકારી આહલાએ એને ક્યો કર્યો जोजिया माई आई अरे मारा जोजिया लई ले बाप मारो पडेल पानी लई ले पडेल पानी नो हिसाब जावा दो અને જૂનાગઢના સાપા સુધી તારી વસ્તી નો વધારી દઉં ને તો મારી પોતને બાઈક કેવી બોલું છું મારી રાજ જોધિયા પાએ દેવી આવીને વિરેક લઈને મારા જોધિયા લઈલા બસકો આ બસકાનો હિસાબ તને નોકરી દઉં ને તો મારા જોધિયા મારી દેવી પોતળીની દેવીને તાજમ નોકરી તેથી મારા બાપ જોધિયાએ પોતળીને દેવીના બસકાને લઈ અને કહે છે કે હવે આ જગ્યામાં રહેવાય નહીં નાથી મારો બાપ જોધિયો હાલી નીકળ્યો હાલતા હાલતા ખોડુની જગ્યા ઉપર આવી ઉભો રહે છે એ ખોડુની જગ્યા ઉપર આવે છે અને જોતા દાદા વિચાર કરે છે મારા બસકે બંધાણી તો ખરી મારી મહાપોતળીની દેવી લાય મુઠ્ઠી કણુકો હવા પાલીનો તાવો અને 2 વાણિયાના ઘરના નાળિયો મારી દેવીના ખોડુની જગ્યામાં મહેમાન કદી કરાવું મારી ના
ક્યાં હો મળે તારા નામ ને કરોડું નમસ્કાર તારે દેવીને જમાણે હવારે જોતા દાદા 5 નાદીલા હોય તોય ભલે અને હારે વસ્તી થોડી હોય તોય ભલે